શિવ ભક્તો, આજે આપણે વાત કરીએ આદ્રા નક્ષત્ર વિશે. ભગવાન મહાદેવની શિવલિંગ પૂજાનું વર્ણન એમ કહેવાય કે ખૂબ સુંદર રીતે શિવ મહાપુરાણમાં કરેલું છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ ભગવાન મહાદેવનું શિવલિંગનું પૂજન કરે છે તેનું જીવન ધન્ય થઈ જાય છે, તેને સર્વ સુખોની પ્રાપ્તિ થઈ જાય છે. શિવ ભક્તો, પણ અમુક દિવસો એમ કહેવાય કે ભગવાન ભોળાનાથના વિશેષ દિવસો હોય છે. ખાસ કરીને આ આદ્રા નક્ષત્ર, મહાશિવરાત્રિ, શ્રાવણ માસ, આ જે દિવસો હોય છે ને તેમાં આપણને વધારે ઉર્જા પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે એમ કહેવાય કે આ સુંદર દિવસોમાં આપણે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે આપણને એમ કહેવાય કે જે ફળની પ્રાપ્તિ થતી હોય તેમાં અધિક ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તો ખાસ કરી સર્વ શિવ ભક્તોને મારે એટલું જ કહેવાનું કે આદ્રા નક્ષત્ર થોડાક દિવસોમાં આવી રહ્યો છે. એમ કહેવાય કે ભગવાન ભોળાનાથ બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ એમ કહેવાય કે જ્યારે બ્રહ્મા અને વિષ્ણુની લડાઈ થઈ હતી, શાસ્ત્રમાં સુંદર વર્ણન છે. બંને વચ્ચે વિવાદ થયો હતો કે હું મોટો છું. બ્રહ્મા કહે છે કે હું મોટો છું, ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ કહે છે કે હું મોટો છું. અને તેની બંને વચ્ચે ભગવાન ભોળાનાથ એક જ્યોતિર્મય સ્તંભ રૂપે, એક અગ્નિ સ્તંભ રૂપે એમ કહેવાય કે પ્રગટ થાય છે. ભગવાન ભોળાનાથનું અલૌકિક રૂપ, જે એમ કહેવાય કે તેનો છેડો મળતો નથી. આકાશ માર્ગે આમ ઊંચે ઉપર જોઈએ તો પણ તેનો છેડો મળતો નથી, અને એમ કહેવાય કે પાતાળ સુધી વયા જાવ તો પણ એનો છેડો મળતો નથી. ભગવાન નારાયણ એમ કહેવાય કે તેનો છેડો ગોતવા માટે પાતાળ લોકમાં જાય છે, અને ભગવાન બ્રહ્મા એમ કહેવાય કે આકાશ માર્ગે જાય છે, છતાં પણ ભગવાન મહાદેવનો છેડો મળતો નથી. ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત છે. કોઈ પણ જીવ, કોઈ પણ દેવ તત્વ, કોઈ પણ દેવી તત્વ, કોઈ પણ સાધુ સંત હોય, કોઈ પણ ઋષિ મુનિ હોય તો પણ તેનો છેડો, ભગવાન શિવજીનો છેડો કોઈ એમ કહેવાય કે મેળવી શક્યું જ નથી. અનંત લીલા છે, ભગવાન મહાદેવની અનંત લીલા છે. એટલે ખાસ કરીને ભગવાનનો છેડો ગોતવાની ક્યારેય કોશિશ ન કરવી. ભગવાન મહાદેવને તાગવાની, તેને માણી લેવા, તેને એમ કહેવાય કે જાણવાની ખૂબ કોશિશ ન કરવી. હંમેશા ભગવાન મહાદેવને માણી લેવા, ભગવાન શિવમય બની જવું, શિવલિંગની પૂજા કરવી. અને ખાસ કરી અને આજે શનિવારે માક્ષર માસ અને આદ્રા નક્ષત્ર છે, તારીખ 6/12/2025. તે દિવસ એમ કહેવાય કે સુંદર પાવન દિવસ છે. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની સન્મુખ ભગવાન મહાદેવ જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયા હતા, અને તે જ્યોતિર્મય સ્તંભ જ ધીમે 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 શિવલિંગમાં પરિવર્તિત થાય છે. શિવ ભક્ત, આ માક્ષર મહિનો છે ત્યારે ભગવાન મહાદેવ આદ્રા નક્ષત્રમાં બ્રહ્મા અને વિષ્ણુની સન્મુખ જ્યોતિર્મય સ્તંભ રૂપે, અગ્નિ સ્તંભ રૂપે પ્રગટ થયા હતા. તે સ્તંભ ધીમે 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 ઠંડો પડતો જાય છે, અને જ્યારે મહાશિવરાત્રિ આવે છે ત્યારે સંપૂર્ણપણે તે જ્યોતિર્મય સ્તંભ લિંગમાં પરિવર્તિત થઈ જાય છે. અને શિવ ભક્તો, ત્યારે જ્યારે લિંગમાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ સર્વપ્રથમ લિંગનું પૂજન કરે છે, ભગવાન મહાદેવના આ રૂપનું પૂજન કરે છે. અને એમ કહેવાય છે ભગવાન ભોળાનાથ નિરાકારમાંથી સાકાર થાય છે, અને બ્રહ્મા અને વિષ્ણુનું એમ કહેવાય કે બંનેને ખૂબ જ્ઞાન આપે છે. એમ કહેવાય કે સર્વ જીવોનું જ્ઞાન, સર્વ સંસારનું જ્ઞાન ભગવાન બ્રહ્માને અને ભગવાન વિષ્ણુને ભગવાન મહાદેવ જ્ઞાન આપે છે. અને એમ કહેવાય છે સંપૂર્ણ જ્ઞાન પૂર્ણ થઈ જાય છે ત્યાં તો મહાશિવરાત્રિ આવી જાય છે. જ્ઞાન દેવાની જ્યારે એમ કે શુભારંભ થાય, આરંભ થાય ત્યારે માક્ષર માસ અને આદ્રા નક્ષત્ર હોય છે. ત્યારે ભગવાન મહાદેવ પ્રગટ થાય છે, નિરાકારમાંથી સાકાર થાય છે, અગ્નિસ્તંભમાંથી એમ કે રૂપ ધારણ કરે છે. અને ત્યાર પછી ભગવાન મહાદેવ બંને દેવતાને તત્વજ્ઞાન એમ કહેવાય કે આપે છે, જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. અને ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન મહાદેવને એમ કહેવાય કે ગુરુપદે પોતાના આત્મા ભગવાન શિવજીને સમર્પણ કરે છે. શિવ ભક્તો, તમે વિચાર કરો, ભગવાન મહાદેવ ગુરુપદે છે અને બ્રહ્મા અને વિષ્ણુ શિષ્ય રૂપે છે. જ્યારે એમ કહેવાય કે ભગવાન મહાદેવ સંપૂર્ણપણે સર્વ જીવોનું, સર્વ પૃથ્વીનું, સર્વ બ્રહ્માંડનું જ્ઞાન પીરસી દે છે, બંનેને આપી દે છે. ત્યાર પછી બ્રહ્મા અને વિષ્ણુ પોતાના આત્મા ભગવાન શિવજીને ગુરુપદે અર્પણ કરી દે છે. શિવ ભક્તો, બંને તેનું સ્વરૂપ જ છે. તેને ખબર પડી જાય છે કે સર્વ જીવ, સર્વ દેવતાઓ શિવ સ્વરૂપ જ છે. જ્યારે એમ કહેવાય કે તમે અસત્યનું આચરણ કરો છો ત્યારે ભગવાન મહાદેવ તમારું લય કરી નાખે છે, અને જ્યારે તમે સત્યથી ચાલો છો ત્યારે ભગવાન મહાદેવ તમને સહાયરૂપ બને. ખાસ શિવ ભક્તો, આજે આદ્રા નક્ષત્ર છે તેમાં શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં. એમ કહેવાય કે 100 મહાશિવરાત્રિનું પુણ્ય ફક્ત એક દિવસમાં આપણને પ્રાપ્ત થઈ જાય છે. આપણે 100 વર્ષ તો એમ કહેવાય કે આ કળીકાળમાં જીવવાના નથી, તો આપણને એમ કહેવાય કે આપણે શિવ આદ્રા નક્ષત્રમાં આપણે શિવલિંગની પૂજા કરી અને 100 મહાશિવરાત્રિનું પુણ્ય આપણે પ્રાપ્ત કરી લેવું જોઈએ. કોઈ પણ જીવ એમ કહેવાય કે આ કળીકાળમાં 100 ને પાર કરવું ને ખૂબ કષ્ટદાયક છે, કારણ કે એટલી બધી આ કાયાની એમ કહેવાય કે ધ્યાન રાખવું પડે ત્યારે 100 ને પાર કરી શકો.
અને 100 એમ કે આપણે પહોંચવા આવે ત્યારે આપણે પુષ્પ પણ અર્પણ ન કરી શકીએ તેવું આપણું શરીર સ્થૂળ થઈ ગયું હોય છે. એટલે ખાસ કરી અને આજે આદ્રા નક્ષત્ર છે તેમાં આપણે ચૂકવાનું નથી. શિવલિંગ પૂજા કરવાની છે, આપણે પણ કરવાની છે અને આપણા પેઢી પરિવારને પણ કહેવાનું છે. શિવભક્તો કેવો સુંદર પ્રસંગ છે. ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુની વચ્ચે ભગવાન ભોળાનાથ જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થાય છે. શિવભક્તો સુંદર ભગવાન મહાદેવની માયા છે. આ બધી માયા છે ને ભગવાન મહાદેવે જ ઘડેલી છે. નિત્ય આપણે શિવલિંગની પૂજા કરી, થોડું ધર્મમય જ્ઞાન લઈ, થોડું ભગવાન શિવમય જ્ઞાન લેવી તો પણ એમ કહેવાય કે ભગવાન મહાદેવ આપણી પર આશીર્વાદ વરસાવે. કારણ કે આપણે એમ કે માનસ પૂજા કરી કહેવાય. હું બોલું, હું શિવમય મહિમા ગાઉં અને તમે સાંભળો તો મને પણ પુણ્યની પ્રાપ્તિ થાય અને જે સાંભળનાર તમે છો તમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલે ખાસ કરી અને જો આપણે રીડિંગ ન કરી શકીએ, શિવ મહાપુરાણ નિત્ય ન વાંચી શકીએ તો નિત્ય આપણે કંઈ પણ ભગવાન શિવમય આધ્યાત્મિક વિડીયો હોય. અત્યારનો યુગ મોબાઈલનો છે, ટીવીમાં કોઈ ઓછા જોવે છે, એટલે મોબાઈલમાં આપણે વિડીયો જોવા જોઈએ. જે પણ શિવ ભક્તો હોય જે મહાન એમ કહેવાય કે તપસ્વી કથાકારો હોય, કોઈ પણ મારી જેવા કોઈ એન્કરિંગ કરવાવાળા હોય, ભગવાન મહાદેવલક્ષી વિડીયો બનાવતા હોય, તેનું થોડું આપણે જ્ઞાન લેતું રહેવું જોઈએ. તો પણ ભગવાન મહાદેવને ખૂબ ગમે. કારણ કે તે પણ એક પૂજા જ છે, માનસ પૂજા છે. મનથી તમે શિવને સાંભળ્યા છે તે પણ એક ભગવાન મહાદેવની સુંદર ભક્તિનું રૂપ જ છે. ખાલી એમ કહેવાય કે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ એ તો ભગવાન શિવજીની ભક્તિનું રૂપ જ છે. આપણે શિવલિંગની નિત્ય પૂજા કરીએ તે પણ ભગવાન મહાદેવની એમ કે ભક્તિનું એક સ્વરૂપ છે. આપણે તેવી જ રીતે જે આપણે ભજન સાંભળીએ છીએ, ભગવાન મહાદેવનો મહિમા સાંભળીએ છીએ, તે પણ ભગવાન મહાદેવની ભક્તિનું એક સ્વરૂપ જ છે. એટલે ખાસ કરી અને જ્યારે પણ આપણે જીવનમાં આખા 24 કલાકમાં એમ કહેવાય કે જ્યારે પણ આપણને મોકો મળે ત્યારે ભગવાન શિવના નામ લઈ લેવા, ઓમ નમઃ શિવાય બોલી લેવું, હર હર મહાદેવ હર બોલી લેવું, થોડીક શિવલિંગની પૂજા કરી લેવી, પ્રભાતે ઉઠી એક જળના લોટાથી શિવલિંગને સ્નાન કરાવી દેવું, સંધ્યા ટાણું થાય હર હર મહાદેવ હર હર મહાદેવના નાદ ગુંજાવી દેવા, ઘરમાં એક ધૂપ ભગવાન મહાદેવનો ઘરમાં ફેરવી દેવો તો પણ ભગવાન મહાદેવ આપણા કુટુંબ પરિવાર ઉપર નિરંતર સુખનો વરસાદ વરસાવે. એટલે ખાસ કરી અને શિવ ભક્તો આજે લાઈવ વિડીયો થવાનું કારણ એ જ છે કે આદ્રા નક્ષત્ર આવી રહ્યો છે, જેથી કરી અને હું જો લાઈવ કરું ને તો વધારે નોટિફિકેશન આપણા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે, જેટલા મારી સાથે જોડાયેલો યુટ્યુબરો છે, જોવાવાળા યુટ્યુબ, તેને નોટિફિકેશન જાય છે, જેથી કરી અને તેને ખબર પડે છે કે આદ્રા નક્ષત્ર હમણાં આવી રહ્યો છે. બધા લોકો નથી જોતા. હું જ્યારે પણ લાઈવ થઉં છું હું એમ નથી કહેતો કે 40,000 સબસ્ક્રાઈબરો મારી સાથે જોડાયેલા છે તે બધા મને જોઈ નથી શકતા અને બધે પણ નોટિફિકેશન નથી પૂગતી. સર્વ લોકો સુધી નોટિફિકેશન આપણે નથી પૂગતી, પણ અમુક લોકો જો એમ કહેવાય કે જોવે 1000, 2000, 5000 લોકો જોવે તો પણ એમ કહે કે મારી આ જે ભગવાન મહાદેવની ધર્મ પ્રચાર કરવાની મારી જે પ્રણાલી છે, મારો જે ભાવ છે, તો પણ મને વધારે પુણ્યની પ્રાપ્તિ થાય એવો હું ભાવ રાખું છું. કારણ કે ભગવાન મહાદેવનો ધર્મ પ્રચાર કરવો તે એક સાધુનો ધર્મ હોય છે, એક દશનામનો ધર્મ હોય છે. તે હું મારી એક ભૂમિકા ભજવું છું કે હું નિત્ય કંઈક ને કંઈક ભગવાન મહાદેવનું બનાવવાની કોશિશ કરું છું અને હું નવરાશની પળોમાં કરું છું. એવું નથી કે મને ઝાઝા પૈસા મળે એટલે હું આ ફટાફટ વધારે વિડીયો બનાવું, એવું હું ક્યારેય વિચારતો નથી. હંમેશા જ્યારે પણ મારી નવરાશની પળો હોય ત્યારે હું આવા ધર્મમય વિડીયો બનાવતો જોઉં છું. ખાસ કરીને જે રીલ્સ હોય છે તે ખાસ કરીને મને બનાવવું ખૂબ ગમે છે. ફોટા છે, અત્યારે ફેસબુકમાં તમે જો નિત્ય આદ્રા નક્ષત્રને લક્ષી હું સુંદર ભગવાન મહાદેવના ફોટા બનાવીશ. મેં 7 થી 8 હજાર ફોટા ભગવાન મહાદેવના બનાવ્યા છે. નિરંતર 5 થી 6 વર્ષથી હું ભગવાન મહાદેવના ફોટા બનાવું છું અને મને પરમ આનંદની અનુભૂતિ થાય છે. અને ખાલી આનંદની નહીં, ભગવાન મહાદેવ આશીર્વાદ મને આપે છે તેની પણ મને અનુભૂતિ થાય છે. અને 100% નહીં, 1001% ભગવાન મહાદેવ મારી ઉપર ઘણા આશીર્વાદ વરસાવે છે. જે પણ મારી ઈચ્છા છે, જે પણ મારી મનોકામના છે તે ઓટોમેટિક પૂર્ણ થઈ જાય છે. હું ભગવાન મહાદેવ પાસે માગતો પણ નથી, છતાં ભોળા મહાદેવ મારા સર્વ કાર્ય સિદ્ધ કરી નાખે છે. શિવભક્તો સુંદર ભગવાન મહાદેવ એમ કહે કે મારી પર આશીર્વાદ વરસે. કારણ કે મેં જ્યારે પણ આ ફોટા વિડીયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે મેં એવું વિચાર્યું નહોતું કે મને આમાંથી પૈસા મળશે, હું આમાંથી ખૂબ રૂપિયા કમાઈશ. એવું હું ક્યારે પહેલાં પણ મેં વિચાર્યું નહોતું અને અત્યારે પણ હું વિચારતો નથી. જેટલું પણ થાય મારાથી તેટલો હું ધર્મ પ્રચાર કરું છું, સાથે ભક્તિ પણ કરું છું. પ્રભાતે વહેલા ઉઠી હું પણ શિવલિંગની પૂજા કરું છું. તમારી જેમ હું પણ શિવલિંગની પૂજા કરું છું. સંધ્યાકાળ થાય ત્યારે ભગવાન મહાદેવના 2 નામ લઈ લઉં છું. દ્વાદર જ્યોતિર્લિંગના નામ લઈને અને સૂવું છું. તમારી જેવું જ હું સાદગીભર્યું જીવન જીવું છું. એટલે શિવ ભક્તો તમે પણ આદ્રા નક્ષત્ર આવે છે તો શિવલિંગ પૂજા કરવાનું ચૂકતા નહીં. ખાસ કરી અને આ જ્યોતિ પર્વ છે તો ઘરમાં જ્યોત પ્રગટ કરજો, અખંડ દીવો પ્રગટાવજો અને
સંધ્યા ટાણું થાય ત્યારે આપણે અગાસી ઉપર છે, આપણા ઘરની બહાર છે, ત્યાં દીવડા પ્રગટાવવા. 11 દીવડા છે, 21 દીવડા છે, 51 દીવડા છે, થાય તો 108 દીવડા આપણા ઘરમાં આપણે પ્રગટાવવા જોઈએ. ભગવાન મહાદેવના નામના આપણે દીવા પ્રગટાવવા જોઈએ. આદિ અનાદિ અનંત ભગવાન મહાદેવની માયા છે. જ્યારે આપણા ઘરમાં ભગવાન મહાદેવનો દીવડો પ્રગટે છે અને એક પ્રકાશ ફેલાય છે, તો એક ઉર્જા, ભગવાન મહાદેવ નામની ઉર્જા આપણા ઘરમાં પ્રવેશ કરી જાય છે. અને જે ઘરમાં ભગવાન મહાદેવના નામની ઉર્જા પ્રવેશ કરી જાય ને, ત્યાં દુઃખ એમ કહેવાય કે દૂર 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 થઈ જાય છે. એમ કહેવાય કે તેની ડેલીએ પણ આવતું નથી. જ્યાં ભગવાન મહાદેવનું નામ લેવાતું હોય ને, ત્યાં એમ કહેવાય દુઃખ તેની ડેલીએ પણ આવતું નથી, તેનાથી દૂર ભાગે છે. જમણા દુઃખ, યમરાજા પણ દૂર દૂર ભાગે છે. એટલે મહાકાલનું સ્મરણ કરતા રહેવું, તો આ મનુષ્ય અવતાર સાર્થક થઈ જાય છે. જીવન જન્મ તો ભગવાન મહાદેવ જ દેવાવાળા છે, સર્વ જીવને લાવવાવાળા તો ભગવાન જીવ જ છે. પણ એમ કહેવાય કે જન્મ તો આપણું સફળ જાય, સાથે સાથે આપણું જીવન પણ સફળ થઈ જાય છે. અને ભગવાન મહાદેવ આપણું મૃત્યુ પણ સફળ કરી દે છે. જ્યારે આપણે નિત્ય આપણા જીવનભર ભગવાન મહાદેવની ભક્તિ કરીએ છીએ ને, ત્યારે આપણું મૃત્યુ પણ સફળ કરી દે છે. મૃત્યુ સફળ કઈ રીતે થયું કહેવાય? શિવભક્ત આજે થોડીક તેના વિશે આપણે વાત કરીએ કે તમે કોઈ પણ રોગથી પીડિત ન હો, તમે પરિપૂર્ણ રીતે તમારું આયુષ્ય પણ એમ કહેવાય કે 80 ને પાર થઈ ગયું હોય, અને એક જ ઝટકે તમારા દેહને પીડા ન થાય, તેવી રીતે તમારા દેહથી આત્મા છૂટો પડી જાય ને, ત્યારે સમજવાનું કે આ દેહનું એમ કે મૃત્યુ સફળ થઈ ગયું છે. બાકી તમે સંસારમાં જોતા છો, ઘણા લોકો દવા લઈ લઈને થાકી ગયા હોય છે, પીડાતા હોય છે, તો પણ મૃત્યુ મળતું નથી. ખાટલામાં રોગથી પીડાતા હોય છે, ચાલી નથી શકતા, અને એમ કહે કે રોગનો નાશ પણ નથી થતો અને મૃત્યુ પણ નથી આવતું. અધવચ્ચે તેની નૈયા ભવદરિયાને એમ કહે કે વચ્ચે સલવાણી હોય છે. આવું ઘણા લોકોને થાય છે, કારણ કે કાંઈક કર્મનો અભાવ હોય છે, થોડુંક ધર્મનો અભાવ હોય છે. આવા લોકોને આવી પીડાઓ મળે છે. એટલે જે પણ શિવ ભક્તો હોય છે, તેને ખાસ કરીને આવી પીડા મળતી નથી. તેનું મૃત્યુ પણ ભગવાન મહાદેવ સફળ કરી જ દે છે. એટલે સર્વ શિવ ભક્તોને આજે લાઈવ થવામાં મારે એટલું જ કહેવાનું હતું કે માક્ષર માસ અને આદરા નક્ષત્ર 6/12/2025 અને શનિવારે છે, તો તે દિવસે ખાસ શિવલિંગની પૂજા કરજો. પેઢી પરિવારને પણ, નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓને પણ શિવલિંગ પૂજા આપ કરાવજો, અને તેને પણ જ્ઞાન દેવું કે આજે આદરા નક્ષત્ર છે, ભગવાન મહાદેવનો પ્રાગટ્ય દિવસ છે, લિંગ રૂપે પ્રાગટ્ય દિવસ છે. કે ભગવાન મહાદેવ તો એમ કહેવાય કે આદિ અનાદિ અનંત છે. તમે નિત્ય પૂજા કરશો તે તો ભગવાનને ખૂબ ગમે જ છે, પણ ખાસ કરીને જે આદરા નક્ષત્રમાં તમે પૂજા કરશો ને, તે ભગવાન મહાદેવને અતિ પ્રિય છે. તે દિવસેની ઉર્જા કંઈક અલગ જ હોય છે, કારણ કે સૃષ્ટિમાં જ્યારે ભગવાન મહાદેવ આવે છે, ભગવાન શિવ જ્યારે પ્રગટ થાય છે, ત્યારે આ ધરતીની ઉર્જા વધી જાય છે. એમ કહેવાય કે ફૂલડા કેમ ફટાફટ ખીલી જાય છે, આપણે ટીવી સિરિયલોમાં જોતા હોઈએ છીએ, તેવી રીતે આપણું સુખ પણ ફટાફટ ખીલી જાય છે. નિત્ય શિવલિંગની પૂજા કરીએ તો એમ કહેવાય કે ભગવાન મહાદેવ આપણે આશીર્વાદ વરસાવે છે. પણ અધિક સુખોની પ્રાપ્તિ જો આપણે આપણા જીવનમાં કરવી હોય તો માક્ષર માસ છે, આદરા નક્ષત્ર છે, તે દિવસે પૂજા કરવી. મહાશિવરાત્રિ આવે તે દિવસે પણ ખાસ શિવલિંગની પૂજા કરવી. આપણે નિત્ય 11 બીલીપત્ર ચડાવતા હોય, તો મહાશિવરાત્રિ આદરા નક્ષત્ર હોય ત્યારે 108 બીલીપત્ર ચડાવી દેવા. પછી શ્રાવણ મહિનો હોય તો પણ એમ કહેવાય કે નિત્ય આપણે બીલીપત્ર ચડાવવાનો નિયમ બાંધી લેવો, પૂરા પરિવાર સાથે શિવ પૂજા કરવી. એટલે જે ભગવાન મહાદેવના તહેવારો છે, જે ભગવાન મહાદેવના દિવસો છે, તે દિવસોમાં આપણે ભગવાન મહાદેવની ખાસ પૂજા કરવી જોઈએ. એટલે ભગવાન મહાદેવ આદિ અનાદિ અનંત, તેની માયા, તેની લીલા, તેના આશીર્વાદ આપણી ઉપર વરસતા રહે, અને સર્વ આપણી મનોકામના પૂર્ણ થાય, અને આપણો કુંભઘડો, જે સુખનો કુંભઘડો છે, તે પણ ભર્યો રહે. અને જ્યારે આપણો કુંભઘડો ભર્યો હોય ને, ત્યારે આપણે એમ કહેવાય કે ક્યારેય દુઃખ આવતા જતું રહે છે. કદાચ આપણે ડેલી આવ્યું હોય તો તે દુઃખ પણ જોવે છે કે આનો તો શિવમય સુખનો કુંભઘડો આનો ભરેલો છે, અહીંયા આપણે ન જવાય, આના દ્વારા આપણે ન જવાય. એટલે દુઃખ પણ આપણાથી દૂર જતું રહે છે. એટલે ભગવાન શિવમય સુખનો કુંભઘડો આપણે હંમેશા ભરેલો રાખો. હું મારી વાણીને અત્યારે વિરામ આપું છું, કારણ કે હવે સંધ્યા સમય થઈ ગયો છે. મોબાઈલમાં લાઈવ વિડીયો છે, તેમાં પણ એમ કે મારો ચહેરો પણ દેખાતો અત્યારે ઝાખો થઈ ગયો છે તમને. એટલે આજે હું મારી વાણીને વિરામ આપું છું. ભગવાન મહાદેવની વાત કરવા બેસીએ, ભગવાન મહાદેવની લીલા ગાવા બેસીએ, તો એક ભવ હોય કે 1000 ભવ હોય તો પણ ટૂંકા પડે, કારણ કે ભગવાન મહાદેવનો મહિમા અપરંપાર છે. આજે બસ આટલું જ. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ, અને ઓમ નમઃ શિવાય.